નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 5 ગરીબી. ગરીબીમાં અત્યાર સુધી આપણે જે કંઈ પણ કન્ટેન્ટ જોઈ ગયા છે એ છે ગરીબી એટલે શું, એનો ખ્યાલ, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી, અને ગરીબીના નિર્દેશકો એટલે કે ઇન્ડિકેટર્સ ઓફ પુઅર્ટી. હવે આ ગરીબીના નિર્દેશકો જે છે એ વિદ્યાર્થી મિત્રો કુલ 11 નિર્દેશકો છે. મેં એવું તમને ગયા લેક્ચરમાં પણ કહ્યું હતું કે પરીક્ષામાં ઓછામાં ઓછા 5 નિર્દેશકો 5 માર્કમાં પૂછાય. આપણે આગલા સેશનમાં કુલ 5 નિર્દેશકોનો પરિચય મેળવ્યો. એ 5 નિર્દેશકો એટલે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કુપોષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, ત્યારબાદ તબીબી સગવડો અને પીવાનું પાણી. બાકીના નિર્દેશકો 6 થી 11 આજે આપણે આ સેશનમાં કવર કરીશું. નિર્દેશક એટલે શું? લેટ મી રિવાઇઝ. નિર્દેશક એ ગરીબીની કક્ષા દર્શાવે છે, ગરીબીનું બંધારણ દર્શાવે છે. કયા દેશમાં કેટલી ગરીબી છે, અર્થતંત્ર ઉપર એની કેટલી અસર થાય એવી છે, આ બધી જ માહિતીનું નિરૂપણ એ નિર્દેશક દ્વારા કરી શકાય. નિર્દેશકથી અર્થતંત્ર અને વિવિધ સરકારો ચોક્કસ તારણ અને અર્થઘટન ઉપર પહોંચે છે અને સુધારાત્મક પગલાં લેવા માટે પણ આ નિર્દેશકો ખૂબ જ ઉપયોગી છે. તો આપણે શરૂઆત કરીએ છીએ. છઠ્ઠું નિર્દેશક શૌચાલયની સુવિધા. ભારતમાં વસ્તી ગણતરી 2011માં થઈ. હવે વસ્તી ગણતરી થશે 2021માં. તમે જાણો છો દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. તો કુલ વસ્તીના, અંડરલાઇન કરજો, તમારી પાસે ચોપડી હશે પેજ નંબર 54 ઉપર. છઠ્ઠું નિર્દેશક 70% વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને ભારત આમેય ગામડાનો બનેલો દેશ છે. આ અનુસંધાનમાં અહીં 70% લોકો ગામડામાં રહે, જેમને પાણીજન્ય અને ચેપી રોગ પણ થવાની શક્યતા વધુ છે. આનાથી બચવા માટે સ્વચ્છતા ખૂબ ઉપયોગી છે અને એના માટે શૌચાલયની સુવિધા હોવી જ જોઈએ. બરાબર છે? તમે લોકો જુઓ છો બોલિવૂડમાં એક મૂવી પણ આવી ગયું શૌચાલયના અગત્યતા ઉપર, સ્વચ્છતા ત્યાં પ્રભુતા એના પર ભાર મૂકતું અક્ષય કુમારનું એક મૂવી હતું ટોયલેટ, એક પ્રેમ કથા. તો અહીંયા આપણે આ મુદ્દામાં કોષ્ટક ખાસ યાદ રાખવાનું છે જે તમને અહીંયા દેખાય છે સ્ક્રીન ઉપર. શૌચાલયની સગવડતાના પ્રકાર મુજબ ઝૂંપડાવાસી કુટુંબો. આ ઝૂંપડાવાસી કુટુંબોમાં માની લો શૌચાલયની સુવિધા હોય અને ન હોય. કુલ કુટુંબો 100%, એમાંથી મકાનમાં જ શૌચાલયની સગવડવાળા કુટુંબો 66%. આ આંકડો આપણે ખાસ યાદ રાખવાનો છે. અને દર 100એ 34 કુટુંબો એવા છે કે જેઓના મકાનમાં શૌચાલયની સગવડ નથી. શૌચક્રિયા માટે તેઓએ ઘરથી દૂર સીમમાં, ખેતરમાં, રેલવે સ્ટેશન, રેલવેની પટરી આગળ આવી રીતે જવું પડતું હોય છે. તો 34% કુટુંબો એવા છે કે જેઓને શૌચાલયની સુવિધા નથી હોતી. પરિણામે જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે. પરિણામે સ્વચ્છતાનો અભાવ, પ્રદૂષણ, ફિઝિકલ વીકનેસ, ઉત્પાદકતા અને ઉત્પાદન આ બધું નીચું રહે છે. કેમ કે માંદગી આવી જાય, નબળાઈ આવી જાય. અને માંદગી, નબળાઈ એ પરિસ્થિતિ ગરીબી વધારવા માટે જવાબદાર છે. તો આ છઠ્ઠું નિર્દેશક શૌચાલયની સુવિધા, કે જે ફક્ત દર 100એ 34 કુટુંબોને તો શૌચાલય મળતા નથી, ફક્ત 66% કુટુંબોમાં એ સુવિધા હોય છે. ત્યાર પછી 7મું નિર્દેશક એટલે રહેઠાણ. ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણ એ પણ એક એનું સ્વરૂપ છે. વિકસતા દેશોમાં રહેઠાણની ખૂબ તંગી છે. આજે ઘણા બધા લોકો ગંદી ચાલ અને ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ પણ ગરીબીનું એક માપદંડ છે, ક્રાઇટેરિયા છે. હવે આપણે જાણીએ છીએ રહેઠાણ એ તો એની પ્રાથમિક જરૂરિયાત છે વ્યક્તિની. રહેઠાણ મળે તો કેવા મળે એના પરથી પણ ગરીબીનું ધોરણ નક્કી થાય.
રહેઠાણનું મકાન, એના ઓરડા, રહેનારાઓની સંખ્યા, એ ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી, આ બધી સગવડતા ધરાવતા મકાનની ટકાવારી કેટલી, એ પણ ગરીબીની કક્ષા દર્શાવે છે. ભારતમાં આ બધી જ સગવડતાવાળા મકાનોની ખૂબ તંગી છે. 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમરૂપ હોય એવા નિવાસ સ્થાનોમાં રહે છે. જર્જરિત બહુમાળી મકાનો, કે દર ચોમાસામાં આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છે એવા ઘણા સમાચાર આવે છે કે જર્જરિત થયેલું બહુમાળી મકાન ધરાશયી થયું અને ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. તો ભારતમાં મોટાભાગના મકાનો તો વળી પાછા એક રૂમની સગવડતાવાળા છે, એ પણ ગરીબીનું માપદંડ છે. ચોક્કસ માપવાળા ઓરડાઓ ધરાવતું મકાન હોવું જોઈએ. જો એ નથી તો એ કુટુંબ, એ લોકો ગરીબ છે એમ કહેવાય. તો રહેઠાણ એ પણ ગરીબીનું માપદંડ છે. 8મું નિર્દેશક, વીજળીનો વપરાશ. કોઈપણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું આ એક મહત્વનું પરિબળ એટલે કે વીજળીની સગવડ. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે. આપણે જાણીએ છીએ ભારત એ વીજળીનો ખૂબ મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. છતાં પણ વધુ વસ્તી, લગભગ 140 કે 145 કરોડની વચ્ચે વસ્તી જે છે અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ આજે ખૂબ ઓછી છે. હજી ભારતમાં એવા કેટલાય ગ્રામીણ વિસ્તારો છે કે જ્યાંના લોકોના ઘરમાં વીજળીની પણ સુવિધા નથી. તો એ ગરીબીની કક્ષા દર્શાવે છે. તો આ પ્રમાણે વીજળીનો વપરાશ એ ખૂબ મહત્વનું પરિબળ છે દેશના વિકાસ માટે. વીજળી કમર્શિયલ હોઈ શકે, વીજળી ડોમેસ્ટિક હોઈ શકે. ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ વપરાશમાં વપરાતી વીજળી, અને કમર્શિયલ એટલે ધંધા વ્યવસાયની જગ્યાઓ પર વપરાતી વીજળી. તો બંને પ્રકારની વીજળી, અથવા વીજળી હોય તો વીજળીનો પુરવઠો નિયમિત ન હોય, એમાં કાપ મુકાતો હોય, કૃષિ ક્ષેત્રે પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતી હોય તો ત્યાં પણ ઉત્પાદકતાના પ્રશ્નો ઊભા થાય, ખેત ઉત્પાદક નીચી રહે. તો આવા ઘણા પ્રશ્નો એ વીજળીના પુરવઠાને લઈને પણ છે. ત્યારબાદ 9મું ગરીબીનું નિર્દેશક એટલે શિક્ષણ. વર્લ્ડ બેંકની માહિતી પ્રમાણે, અંડરલાઇન કરજો, 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો, 15 ઓર મોર ધેન 15, જે લોકો લખી શકે અને વાંચી શકે ને તે સાક્ષર છે. જેને લખતા અને વાંચતા આવડતું હોય તે સાક્ષર છે, બાકીના નિરક્ષર છે, ઇલિટરેટ. અને જે નિરક્ષર છે ને, યાદ રાખજો, એ મોટે ભાગે ગરીબો છે. શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. કુશળતા ન હોય એવા શ્રમિકો, જેનાથી શ્રમિકોની વ્યવસાય, રોજગારીની તકો અને પસંદગીઓ મર્યાદિત બને. પછી તો એમને જોઈતું હોય એવું જ કામ ન મળે. કામ મળે તો પણ બહુ મોટી વાત છે. અને એવું કામ મળે કે જેમાં કુશળતાનો કોઈ ઉપયોગ ન હોય, ફક્ત લેબર વર્ક, મજૂરી. પરિણામે નીચું વેતન અને ઓછી આવક એમને સ્વીકારવી પડે અને આના લીધે પણ ગરીબીનું પ્રમાણ વધે છે. વર્ષ 2011માં બ્રાઝિલની અંદર, અંડરલાઇન કરજો, સાક્ષરતા દર 91% હતો, જ્યારે ભારતમાં 74.04, નેપાળમાં 60%, પાકિસ્તાનમાં તો 55% જેટલો નીચો જોવા મળ્યો. જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર સરખામણીએ ઘણો ઓછો છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી, યાદ રાખજો, જે લોકો ગરીબ છે ત્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, અને ઓછું હોય એટલે એ લોકોની માનસિકતા પણ રૂઢિચુસ્ત હોય, ઓર્થોડોક્સ મેન્ટાલિટીવાળા હોય, એટલે એ લોકો નવા નવા પરિવર્તનો અપનાવતા નથી. અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે. અજ્ઞાનતા એટલે નિરક્ષરતા.
લખતા વાંચતા પણ ન આવડતું હોય, સ્કૂલિંગ પણ ના કર્યું હોય, પ્રાઇમરી સ્કૂલિંગ, તો એવા બધા જ એ ગરીબીના માપદંડમાં શિક્ષણ ન મેળવેલ હોવાથી ફિટ થતા હોય છે અને એ પણ ગરીબીનું એક નિર્દેશક બને છે. માત્ર માથાદીઠ આવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં પ્રવર્તતી ગરીબીનો સાચો અંદાજ ન મળે. એવું પણ બને ઊંચી માથાદીઠ આવકવાળા દેશમાં ગરીબી રેખા નીચે વસ્તીનું પ્રમાણ વધારે હોઈ શકે, એટલે કે BPL, બિલો પુઅર્ટી લાઇન. કેમ આવું હોઈ શકે? તો કે ત્યાં વસ્તી વધારે છે અને વસ્તી વધારે હોવાને કારણે આવકની અસમાન વહેંચણી હોવાને કારણે ગરીબી વધારે છે. ભલે ને પછી એ દેશની અંદર માથાદીઠ આવક ઊંચી હોય, પણ ત્યાં ધનિકો વધુ ધનિક બને અને ગરીબો વધુ ગરીબ બને. આવી આવકની અસમાન વહેંચણીને કારણે બિલો પુઅર્ટી લાઇન એટલે કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનું પ્રમાણ આવા દેશોમાં વધી જાય છે. તો આ પણ એક શિક્ષણ ગરીબીના નિર્દેશક તરીકે ધ્યાનમાં લેવાનું છે. 10મું નિર્દેશક, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. આપણે જોયું 1991માં આર્થિક સુધારા થયા 3: વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ. ત્યાર પછીના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ખૂબ ઝડપથી વધારો થયો હોવા છતાં પણ હમણાં જ આગળ વાત કરી કે આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબાઈમાં મોટા પ્રમાણમાં ઘટાડો થવો જોઈએ એટલો થયો નથી. આવકની અસમાનતા વધવાની સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ, તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વગરના તેમજ ગંદા વસવાટોમાં વસતા ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી પણ વંચિત રહેતો ગરીબ વર્ગ જોવા મળે છે. આપણે આ આગળના પ્રકરણોમાં પણ જોઈશું જ. સ્થળાંતર અને શહેરીકરણની નકારાત્મક અસરોની અંદર ગંદા વસવાટો, સ્વાસ્થ્યની જરૂરિયાતો, પાયાની લઘુત્તમ જરૂરિયાતો, શિક્ષણ, ખોરાક પણ ન મળે. અહીં આપેલા કોષ્ટક નંબર 5.8ની અંદર ભારતમાં ટોચની 1% વસ્તી પાસે રહેલ વાસ્તવિક આવકનો હિસ્સો દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો કુલ હિસ્સો કેટલો જાય, એટલે કે દેશ જે 1 રૂપિયો કમાય છે એ 1 રૂપિયામાંથી કેટલા ટકા એ 1% વસ્તી પાસે જાય છે. US 1998માં 15.2, એની તુલનામાં વર્ષ 2012માં એ 18.9 વધારો થયો. આ માહિતી મુજબ 15-16માં ઇકોનોમિક સર્વે પ્રમાણે આપેલી માહિતી મુજબ USA, UK અને ઇન્ડિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ અને ભારત ત્રણેય દેશોમાં વર્ષ 1998ની તુલનાએ 2012માં ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો તો વધ્યો જ છે. યુએસમાં 15.2થી વધી 18.9, યુકેમાં 12.5થી વધી 12.7, ભારતમાં 9%થી વધી 12.6. ભારત માટે એવું આપણે કહી શકીએ કે જે આર્થિક સુધારાઓ થયા અને એનાથી ઉદ્ભવેલા ધનિકોની તરફેણમાં આર્થિક સુધારા વધુ રહ્યા. એટલે જ તમે જુઓ, બાકીના ઉપર યુએસ અને યુકેમાં બહુ મેજર ડિફરન્ટ નથી આવ્યો. 3.7 યુએસએમાં, જ્યારે ભારતમાં 9 ને 3 12, 3.6 જેટલો વધારો જે જોવા મળ્યો છે એ આર્થિક અસમાનતાનો ગાળો કે અંતર જોવા મળે તે પણ ગરીબીનો નિર્દેશક જ કહેવાય. કારણ કે ગરીબ અને ધનિક વચ્ચે આ એક ગેપ ઊભી કરે છે. ધનિકો વધુ ધનિક બને છે અને ગરીબો વધુને વધુ ગરીબ બનતા જાય છે. આર્થિક સુધારાનો ફાયદો આવક અને સંપત્તિની અસમાન વહેંચણીને કારણે અને આર્થિક સુધારાનો સીધો લાભ એ દેશના ધનિકોને પ્રાપ્ત થયો છે, એવું આ મુદ્દા નંબર 10થી ફલિત થાય છે. છેલ્લો નિર્દેશક, બેરોજગારીનો ઊંચો દર.
અંડરલાઇન કરજો. બેકાર એટલે શું? ઓલરેડી આપણે 10 અને 11 બંનેમાં ભણી ગયેલા છીએ. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેરોજગાર કહેવાય. જો એને કામ કરવું છે વ્યક્તિને, પણ ફરજિયાતપણે એને બેસી રહેવું પડે છે, બેરોજગારી ભોગવવી પડે છે. સ્વૈચ્છિક બેરોજગારી નથી, આ અનૈચ્છિક બેરોજગારી છે. એની કામ કરવાની ઈચ્છા છે, એ ફિઝિકલ ફિટ છે કામ કરવા માટે, એની પાસે લાયકાત છે, પણ પ્રવર્તમાન વેતન દર નથી મળતા, નીચું વેતન દર પણ એને સ્વીકારવું પડે છે, તો એ બેરોજગારી છે. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચો આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિ અને જોબલેસ ગ્રોથ કહેવાય. અંડરલાઇન કરજો, જોબલેસ ગ્રોથ. વિશ્વના વિકસિત દેશોમાં જે વિકાસ ને વૃદ્ધિનું તત્વ જોવા મળે છે ને, એમાં બેકારી નથી જોવા મળતી. પૂર્ણ રોજગારીની સપાટી હોય છે ત્યાં. એને કારણે રોજગારી સર્જનનો દર સામે શ્રમનો પુરવઠો વધતો જાય છે, એટલે કે વસ્તી વધતી જ જાય છે. વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં રોજગારીના સર્જનનો દર નીચો રહ્યો હોવાથી બેકારી વધી જાય છે, બેરોજગારીનો દર ઊંચો રહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, શ્રમની માંગ જે છે એના કરતાં શ્રમનો પુરવઠો વધી જાય છે. યાદ રાખજો, માંગ કરતાં પુરવઠો વધે ને તો એનું મૂલ્ય ઘટે, અને પુરવઠા કરતાં માંગ વધી જાય ને તો એનું મૂલ્ય વધે. શ્રમના કેસમાં એવું છે કે શ્રમનો પુરવઠો અઢળક છે, પણ એની સામે શ્રમની માંગ નથી, એટલે લોકો બેરોજગાર રહે છે. તો આ પરિસ્થિતિનું અહીંયા સર્જન થાય છે. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ ખૂબ ઊંચું રહે છે. ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9% આસપાસ રહ્યો. ત્યાં અંડરલાઇન કરજો. વર્ષ 2013માં શ્રમ બ્યુરો દ્વારા બેકારીની મોજણી એટલે સર્વે, બેકારીના સર્વે પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેકારીનો દર અંડરલાઇન 4.9% જેટલો જોવા મળ્યો. હવે બાયફર્ગેશન કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં આ દર 4.7% અને શહેરી ક્ષેત્રો માટે તે 5.5% જોવા મળ્યો. આ બંને આંકડા નીચે લીટી દોરજો. અને હવે સમજો, ગ્રામીણ કરતાં શહેરીમાં કેમ વધારે? કારણ કે ગ્રામીણ વિસ્તારમાં મોટે ભાગે કૃષિ ક્ષેત્રે રોકાયેલા છે, ભલે પછી તે પ્રચ્છન્ન બેરોજગારો છે, માટે ત્યાં બેરોજગારીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ખરેખર જોવા જઈએ તો પ્રચ્છન્ન બેરોજગારીને જો ખરેખર બેરોજગારમાં ગણીએ ને તો શહેરી વિસ્તાર કરતાં પણ ગ્રામીણ ક્ષેત્રોમાં બેરોજગારીનો દર ઊંચો જઈ શકે એમ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગરીબીના નિર્દેશકો પૂરા કર્યા. 2 લેક્ચર થઈ, ટોટલ 11 નિર્દેશકો છે. 11માંથી તમને જે કંઈ પણ 5, 6, 7 યાદ રહે તો કન્ટેન્ટ આંકડા સાથે કરજો. પરીક્ષાલક્ષી પ્રશ્ન હતો અને એ પૂછાય છે. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં કોઝિસ ઓફ પુઅર્ટી, ગરીબીના કારણો જોઈશું. ગરીબીના કારણો એ પણ 5 માર્ક્સનો પ્રશ્ન છે, અને ગરીબી ઘટાડવાના ઉપાયો, મેજર્સ રિડ્યુસિંગ પુઅર્ટી, એ પણ 5 માર્ક્સનો મોટો પ્રશ્ન છે. સાથે સાથે એમાં 3 માર્ક્સની ટૂંકનોંધો પણ કવર થશે. એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અત્યારે તમારે હોમવર્ક હવે પૂરેપૂરું ગરીબીના નિર્દેશકોનું, આજે ચાલેલા 6 નિર્દેશકો એ તૈયાર કરી દેવાના છે. થેન્ક યુ.